નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત આંગણવાડીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં લગભગ 20% આંગણવાડી પાસે મકાન નથી. કેન્દ્રના રૂપિયા 442 કરોડ વણ વપરાયેલા છે, છતાં 10,000 આંગણવાડી પાસે મકાન ઉપલબ્ધ નથી. 2128 આંગણવાડીમાં શૌચાલય, 1242માં પીવાના પાણીની સુવિધા નથી. ગુજરાતની આંગણવાડીની જે સ્થિતિ છે તેમાં કુલ આંગણવાડી 53,065 છે. ભાડાના મકાનમાં 10,077, શૌચાલય વિનાની 2,128 અને પેયજળ વિનાની 1,242 આંગણવાડી છે. તો ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53,000 આંગણવાડી છે અને તેમાંથી 20%ને પોતાનું મકાન નથી. ગુજરાતને કેન્દ્ર તરફથી 2021-22 અને 2022-23 દરમિયાન સક્ષમ આંગણવાડી પોષણ 2.0 અંતર્ગત કુલ 1,752 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 1,310 કરોડ વપરાયા અને 442 કરોડ રૂપિયા વપરાયા વિના પડી રહ્યા છે. તો પોષણ ટ્રેકરની માહિતી મુજબ ગુજરાતમાં 2,128 આંગણવાડી એવી છે જ્યાં શૌચાલયની સુવિધા નથી, જ્યારે 1,242 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા નથી. તે જ રીતે ભાડાના મકાનમાં 10,077 જેટલી આંગણવાડીઓ ચાલે છે. કુલ આંગણવાડીની વાત કરીએ તો 53,065 જેટલી ગુજરાતમાં આંગણવાડીઓ છે, જેમાં કેન્દ્રના રૂપિયા 442 કરોડ એવા છે જે વણ વપરાયેલા છે, છતાં પણ 10,000 આંગણવાડી પાસે મકાન પણ પૂરતું નથી. ધન્યવાદ.